મેં જેમ કહ્યું એ પ્રમાણે અત્યારે 14% જેટલો બિઝનેસ ઇન્ડિયામાં પ્રોડક્ટ બ્રાન્ડિંગથી થાય છે, ડિરેક્ટ B2C કહેવાય એને. અને ગુજરાતમાં આના પર્સન્ટેજ 16 છે. એટલે જો તમારે કસ્ટમર સુધી પહોંચવું છે, પહેલાં તો કેવું હતું કે તમારી જોડે પૂરું નેટવર્ક હોય, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હોય, ડીલર્સ હોય, તો જ તમે કસ્ટમર સુધી પહોંચી શકતા હતા. અત્યારે તો ઘણા બધા સ્ટાર્ટઅપને ઓનલાઈન બ્રાન્ડિંગથી એટલું સરસ થઈ ગયું છે કે હવે કોઈ પણ સ્ટાર્ટઅપ ઓનલાઈનના માધ્યમના ઉપયોગથી બ્રાન્ડિંગ અને માર્કેટિંગથી કસ્ટમર સુધી પહોંચી શકે છે. એટલે ગુજરાત અને દુનિયા માટે આ બ્લેસિંગ છે. ખાસ કરીને જે યંગ એન્ટરપ્રનર્સ છે, યંગ મેનેજર્સ છે, એ લોકો બ્રાન્ડિંગનો એટલો સરસ રીતે ઉપયોગ કરે છે. ઇવન નાના સ્ટ્રીટ વેન્ડર્સ, નાના દુકાનો, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા, ફેસબુક, ગૂગલ માર્કેટિંગ, SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, આ બધા વિવિધ પ્રકારના ટૂલ્સથી તમારી પ્રોડક્ટ્સને બહુ સહેલાઈથી